સામે આવી છે। અલ્પેશ કથિરીના વિરોધ બાદ પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન। આ લડાઈ ગોંડલની આંતરિક લડાઈ છે। પીપળિયાનું કહેવું એક પરિવારનું વર્ચસ્વ તોડવાની લડાઈ છે। ગઈકાલની ઘટનામાં પોલીસ નિષ્ફળ ગયાનો પીપળિયાનો દાવો। ગોંડલની ઘટના એ ભાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે। ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે। વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે। એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી। આ લડાઈમાં કોણ જીતવું કોણ હારવું એ મહત્વ નથી, પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય। કારણ કે આગોતરી જાણ હોવા છતાં અને અસંખ્ય લોકો ભેગા થવાના હોવા છતાં પોલીસ તંત્ર વ્યાજબી સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ અને કાનૂન વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ।